તો આપણી સાથે અત્યારે ધ્રુમિલ વિઠલાણી જોડાયેલા છે. ધ્રુમિલજી, ખાસ કરીને આજે ઓપ્શન એક્સચેન્જમાં તમારી ખાસ ક્યાં નજર પડી રહી છે? યસ, તો આજે આપણે નિફ્ટી પર સ્ટ્રેટેજી બનાવશું. 9 સપ્ટેમ્બરની એક્સપાયરી છે, કમિંગ વીકની એક્સપાયરી આવશે ત્યારની આપણે 24,800 નો નિફ્ટીનો કોલ સેલ કરશું અને 25,000 નો કોલ આપણે બાય કરશું. સો જે આપણે સેલ કરે છે 24,800 નો કોલ એને આપણે હેજ કરે છે. જેમ મેં મેન્શન કર્યું છે, નિફ્ટીમાં આપણે લોઅર એન્ડથી સારું રનઅપ જોયું અને 25,000 જે લેવલ છે, ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સનો લેવલ છે, ક્લસ્ટર ઓફ રેઝિસ્ટન્સ બી છે આપણે ત્યાં જોઈએ અને આપણે ઓપન હાઈનો કેન્ડલસ્ટિક બી જોઈ છે. એફઆઈએસ નો બી આપણે જોઈએ ડેટા. ઓવરઓલ દે આર સ્ટીલ વેરી બેરિશ. ઓલમોસ્ટ એ લોકોના જે કોન્ટ્રાક્ટ છે ફ્યુચર્સમાં અરાઉન્ડ 1.8 લાખના છે, 1,80,000 કોન્ટ્રાક્ટ નેટ શોર્ટ છે. સો 24,800 નીચે અગર આપણે માર્કેટ જશે આ વીકની એક્સપાયરી આવશે વિચ ઇઝ ઓન ટ્યુઝડે 9 સપ્ટેમ્બર. સો આપણને આમાં પ્રોફિટ બનશે ઓલમોસ્ટ 9,000 નું અને જે આપણું લોસ છે આમાં મેક્સિમમ ઇટ ઇઝ અરાઉન્ડ 5,900. સો રિસ્ક રિવોર્ડ બી સારો છે. સો અહીંયા તમે એક આ પોઝિશન બનાવી શકો છો. 24,800 નો કોલ સેલ કરો અને હેજ કરો 25,000 નો કોલ ઓપ્શન બાય કરીને. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી તમને એક સ્ટ્રેડલ બનાવવાની એ 24,800નો કોલ ઓપ્શન તમે અહીંયાથી વેચીને ચાલો. સામે તમે 25,000નો કોલ ઓપ્શન ખરીદારી કરીને ચાલો નિફ્ટીનો અને તમને અહીંયાથી મેક્સિમમ લોસ છે 5,900 અને મેક્સિમમ પ્રોફિટ જે છે એ 9,000 સુધીનો જોવા મળી શકે છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે. એટલે આ એક ઓપ્શન રણનીતિ તમે આજના દિવસે અહીંયાથી અપનાવી શકો છો. એટલે એના પર એક નજર ચોક્કસથી રાખજો. પરંતુ એ સાથે જ આગળ વધીએ અને અન્ય સ્ટોક પર ચર્ચા કરીએ.